એનું તપ એવું કામ કરે છે, એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા સમજો, એ શ્રદ્ધા એવું કામ કરે છે કે ભાત ભાતના પ્રાણીઓ નું રૂપ લઈને દેવતાઓ એને ઉપદેશ આપવા આવે, હંસનું રૂપ લઈને આવે, ગાયનું રૂપ લઈને આવે, સાંઢનું રૂપ લઈને આવે અને એને ઉપદેશ કરે છે. એટલે આ સહેલી વસ્તુ નથી, એ આપણને પ્રાપ્ત થઈ છે, આ દુર્લભ વસ્તુ પ્રાપ્ત થઈ છે. જો એ આપણને સમજાય કે ઈશ્વરે મારા ઉપર કૃપા કરી છે, તો ક્યાં આપણને રાગ દ્વેષ રહે, કોના માટે રહે, કોના માટે અણગમો રહે, બધું જ સ્વીકાર થવા માટે ને જે છે યોગ્ય છે, જ્યાં છે યોગ્ય છે, બરોબર છે, બરોબર છે. તો આ જગત ઈશ્વરની અભિવ્યક્તિ હોય તો જગત ભોગ્ય નથી, પૂજ્ય છે, પૂજનીય છે. અને તો પછી એના માટે કોઈ પક્ષપાત કે કોઈ દ્વેષ કે કોઈ તિરસ્કાર કે એવું કશું રહેતું નથી. એના માટે અનાદર, જનરલી આપણને બધા માટે આદર ન હોય, પણ ઘણા માટે અનાદર હોય, ઘણાનું સ્વાગત કરવાનું મન ન થતું, પણ તિરસ્કાર તો થઈ જ જતો હોય. એમ આ કશું જ ન રહે. જો આખું જગત મારા માટે પૂજ્ય બની જાય તો કશું જ તિરસ્કૃત રહેતું જ નથી ને, કોઈના માટે પક્ષપાત થતો જ નથી, બધું જ બરાબર છે, જે છે એ બરાબર છે. ઘણી વખત અમારે તો મારા સાધકોમાં બધામાં ચર્ચા છે કે આ આવી રીતે સ્વામીજી આ ન ચલાવી લેવું જોઈએ, સ્વામીજી આ કેવું જોઈએ. આમ આપણા સ્વામીજી માટે અમે આવું ઘણી વાર પહેલાં બોલતા કે આ તો જરાક સ્વામીજીએ કેવું જોઈએ, પણ સ્વામીજીને પક્ષપાત જ નથી કે ને જે થાય છે એ બરાબર થાય છે. ઓલા અહીંયા ધક્કો મારીને મારી જગ્યાએ બેસી ગયો, સ્વામીજીએ જોયું તોય કાંઈ ન કીધું. સ્વામીજી માટે બધું બરાબર જ છે, બધું જ યોગ્ય છે. એ લેવલે પહોંચીએ તો, જ્યાં સુધી વ્યવહાર સત્તામાં છે ત્યાં સુધી વ્યવહારિક રીતે તો બધું કરવું પડે, પણ મનની અંદર ભાવના એવી રાખવી જે છે એ યોગ્ય છે. તો કહે છે કે આ તો કોઈ પ્રત્યે પક્ષપાત રહેતો નથી. કોઈ અપકાર મારા માટે કર્યો હોય તો એના માટે આપણને કેવી લાગણી હોય કે એક જ વખત મારી સાથે મિસબિહેવ થયું ને તો એ માણસ માટે આપણે કાયમી ધોરણે એક મનની અંદર ગાંઠ વાળી લઈએ કે આ તો આવો જ છે. એટલે કાયમી ધોરણે કોઈ માણસ ખરાબ હોય, કાયમી ધોરણે કોઈ માણસ સારો હોય. આપણે છીએ તો બીજા હોય, પહેલાં આપણી સામે નજર કરીએ તો ખ્યાલ આવે ને કે આપણે બધા માટે થોડા સારા છીએ અને બધા માટે થોડા ખરાબ છીએ. તો એ જે એના સંજોગો એવા છે. અમારા સ્વામીજી તો આવું વિચારે, કોઈ ગુસ્સો કરે કે કોઈ માથાકૂટ કરે ને તમે કે એના ઉપર દયા ખાવી જોઈએ. એ બિચારાની અંદર કેટલું અંદર બળતું હશે ત્યારે આટલું બહાર નીકળું. ધડાધડ બે ચાર વાક્યો આપણને સંભળાવી દે ને ત્યારે સ્વામીજી તો આમ જોઈ રહે, અંદરથી પ્રાર્થના કરે, અરે આ બિચારાની અંદર કેટલું ભળતું હશે ત્યારે આટલા ભડકા બહાર નીકળ્યા. ઘણું બધું અંદર ધધક ધધક થતું હોય ત્યારે બે જ્વાળા બહાર નીકળે, કે બધું તો ન નીકળે. અને આ જગતની એક પણ દિવાસળી એવી નથી કે જે પોતે સળગા વગર બીજાને સળગાવી શકે છે. કે હું સળગું નહીં ને ત્યાં સુધી હું બીજાને સળગાવી ન શકું. હું કઠોર શબ્દ ક્યારે બોલું કે જ્યારે મારા હૃદયને હું કઠોર ન બનાવું ત્યાં સુધી કઠોર શબ્દ મોઢામાંથી નીકળે નહીં. કોઈનો તિરસ્કાર ક્યારે થાય કે તિરસ્કાર કરવાને યોગ્ય પહેલાં હું થાવ, એટલે એટલો હું નઠારો થાવ કે હું બીજાનો તિરસ્કાર કરી શકું. તો પહેલી તકલીફ કે નહીં, પહેલું નુકસાન કેનું? આ સમજણ આવતી જ નથી ને આપણને આ બધી વસ્તુઓ, કારણ કે જન્મોના સંસ્કાર છે, એમાં આપણો દોષ નથી. આવા અજ્ઞાની અને આવા વિકારવાન જન્મવામાં કોઈ દોષ નથી, પણ આવા ને આવા રહેવામાં મોટું પાપ છે. મહતો વિનશ્યતિ, સૌથી મોટામાં મોટું નુકસાન. આવા નવા જો જઈશું ને તો ભગવાન કહે આવો નવો પાછો લગરો ને લગરો પાછો આવ્યો, માનસરોવરને કાંઠે જઈને નાયા વગરનો પાછો આવ્યો. એમ આવી જ વસ્તુ થઈ ને. અમારે એક બધા ગયા હતા માનસરોવર ને કૈલાસને ત્યાં, તો કે પછી બહુ ઠંડી હતી ને એટલે આમ ખાલી પાણીને આમ લઈ લીધું, આમ નાયા નહીં. સારું ભાઈ, ત્યાં જઈને શું તો પછી કરવાનું. અને મોટે ભાગે તમે જોજો યાત્રાઓ જે કરતા હોય ને, યાત્રા કરીને આવે, આપણે પોતે આપણા માટે વિચારવાનું, બીજા માટે નહીં. યાત્રા કરીને આવ્યા પછી આપણી અંદર કાંઈક ફેરફાર થવો જોઈએ. જો આટલો કંઈ ફેરફાર ન થાય ને તો એ યાત્રા નહોતી, પ્રવાસ થઈ ગયો. ગમે એ નાની યાત્રા હોય કે મોટી, હરિદ્વાર જતા હોય કે પછી કનખલ જતા હોય કે ગમે ત્યાં જતા હોય, ઋષિકેશ જતા હોય કે પછી આમ દ્વારકા જતા હોય, પણ ત્યાં ગયા પછી સોમનાથ જતા હોય, પણ ત્યાં ગયા પછી દર્શન કર્યા પછી અંદર 1% અડધો ટકો કાંઈક તો પરિવર્તન આવવું જોઈએ ને. ભગવાનની કૃપા લેવા ગયા હતા તો લીધા વગરના પાછા આવ્યા. અને જો કૃપા લીધી હોય તો એ કૃપા અસર કરવી જોઈએ ને, કે ખાલી દેખાડવા ગયા હતા કે અમે તો બહુ મોટા યાત્રાળુઓ છીએ, અમે તો બહુ મોટા ભક્ત છીએ. ભાઈ આખી જિંદગી બધાને દેખાડ્યું, બધા સમજે જ છે, બધા બધું દેખાડે છે, બધા આવા જ છે, એટલે એ આપણે ઓળખી જ જવાના છે. બીજાને બતાવવા માટે નહીં, મારી જાતને બતાવવા માટે મારે મારી અંદર કંઈક. અને માનસરોવરની કૈલાસની યાત્રા કર્યા પછી કાંઈ ફેર ન થાય. તમે વિચાર તો કરો. ઊંચામાં ઊંચી છેલ્લામાં છેલ્લી યાત્રા એ કહેવાય. એમ હું એવું માનું કે 4 ધામ ગણો, હાલો એ કહેવાય. પણ 4 ધામ ગયા પછી પાછા એવા ને એવા એ ના એ, એટલે એને કુંજર સ્નાન કહે. કુંજર એટલે હાથી.
હાથી પાણીમાં સ્નાન કરે ને ફૂણથી ફેણથી પાણી માથે ઉડાડે, ખૂબ નાય કેટલી વાર સુધી નાય, પછી બહાર આવીને ધૂળ માથે નાખે. શું નાહ્યો ભલા માણસ, પાછો મેલો થાય. આપણું બધાનું આવું છે. આપણે કુંજર સ્નાન કરીએ, યાત્રાએ જાય ને ત્યારે હે ભગવાન હે ભગવાન હે ભગવાન, બસ બહાર નીકળી એટલી જ વાર, પાછા ચપ્પલ પહેરીએ એટલે સંસાર પહેરી લીધો. એટલે કંઈ પરિવર્તન આ જો ન થતું હોય તો આત્મનિરીક્ષણ માટે સાવધાન થવું પડે, દરેક બાબતે સાવધાન રહેવું પડે. મનને શાંત કરવા માટે, આત્મનિરીક્ષણ માટે સાવધાની એ બહુ જરૂરી. જો 3 વસ્તુ, પહેલું તો સર્વમ ખલવિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ છે, બધું પરમાત્મા છે, માટે જે કરે એ કલ્યાણ માટે છે. બીજી રીતે છે પ્રતિપક્ષ ભાવના. એ આપણે જોયું કે કોઈ એક વખત કાંઈ પણ કર્યું તો કાંઈની ધોરણે એવા ને એવા નથી રહેવાના, પણ છતાંય માની લો કે કોઈ મારા માટે કાંઈ અપશબ્દ બોલી ગયો અને મને એના માટે જરા તિરસ્કાર થયો, તો પ્રતિપક્ષ ભાવના કરવી. નહીં કરીને ત્યાં સુધી એ અંદર બળ્યા રાખશે કે આજે એ માણસ બોલ્યો, અંદર કેટલું બળતો હશે એમ. બીજી વસ્તુ, એ માણસ ખરેખર માણસ તરીકે ખરાબ નથી એમ, આજે કંઈક સંજોગો એવા હશે એટલે બોલી ગયો, બાકી એણે મને કેટલી વખત મદદ કરી છે, મને નહીં તો બીજાને કેટલી વખત. રાવણ જેવો, રાવણ પણ મંદોદરી માટે તો પ્રેમાળ જ હતો ને. એટલે કોઈને માટે દ્વેષ કે રાગ જન્મવો ન જોઈએ. એના નિવારણ માટે કહે છે કે જે કંઈ કઠોર ભાવ જાગે એની પ્રતિપક્ષ ભાવના મનમાં લઈ આવવી, કે આ માણસ કાયમી ધોરણે આવો નથી. પહેલાં જો આવું, અને ઘણી વખત મારા માટે સારું કામે કરેલું છે, મને મદદ કરેલી, મને નહીં તો આમને પણ તો મદદ કરી છે, એ બધાને મદદ કરે. મારી યારે જરાક એને નહીં મારો સ્વભાવ અનુકૂળ આવતો હોય અથવા એ પરેશાન હશે. આ બીજો નિયમ. ત્રીજો, આત્મનિરીક્ષણ અને સાવધાની. સતત મારું નિરીક્ષણ, મારા મનને જોયે રાખવું પડે કે ક્યાંય ગાપચી નથી મારતું ને, એટલે સાવધાન રહેવાનું. સાવધાની એ જ સાધના, આપણે કીધું ને કાલે. એટલે આત્મનિષ્ઠ થવું હોય તો આ મનને મિત્ર બનાવવું જોઈએ. અને એ કેવી રીતે બને? મન તો માનવાનું નથી. આ ચંચળ મન એવું છે કે હાથમાં મુઠ્ઠીમાં હવા પકડવા જેવું છે. અર્જુન પૂછે ને ભગવાનને કે ભગવાન, આ તમે કહો છો કે મનને વશમાં રાખવું, મનને મિત્ર બનાવવું, પણ આ મારું મન તો એવું ચંચળ છે કે એક ક્ષણ પણ સ્થિર રહેતું નથી, તો મારે શું કરવું એના માટે? ભગવાન ઉપાય બતાવે છે. શું ઉપાય બતાવે છે? અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. વારંવાર અભ્યાસ કરો અને વૈરાગ્યેણ ચ, અને વૈરાગ્ય કેળવો. શેના માટે વૈરાગ્ય? હાથ હોનાનું છે પણ મારે કામનું નથી. મારા લક્ષ્યની પ્રાપ્તિ માટે જે કામનું ન હોય એના માટે વૈરાગ્ય. કામનું હોય, લાગતું હોય કે કામનું છે તો એના માટે હજી ભલે થોડો રાગ રહે, કાંઈ વાંધો નહીં, પણ બાકીના માટે તો વૈરાગ્ય કેળવો. ધીમે ધીમે વૈરાગ્યની ટેવ પડશે ને તો બધામાં પછી વ્યાપી જશે. આ બધી વસ્તુ એવી છે કે આંગળી આપો તો પોંચો પકડી લે, પણ આપણે આંગળી જ પકડવા દેતા નથી. 1-2 વસ્તુ માટે વૈરાગ્ય કેળવવાનું એટલે 50 માટે વૈરાગ્ય થઈ જશે, અને 1-2 માટે રાગ કરશો ને તો હજારો માટે રાગ થઈ જશે. આ બધા છે ને આ પેલી ઝેરી હવા જેવા છે. ઝેરી હવા ફેલાય ને એટલે એક હારે બધું પ્રદૂષણ ફેલાવી નાખે. એટલે કહે છે કે એ મનનું નિરીક્ષણ કરવું, આત્મનિષ્ઠા કેળવવા માટે મનનું નિરીક્ષણ કરવું. આત્મનિરીક્ષણ એટલે મનનું નિરીક્ષણ, મારા અંતઃકરણમાં શું ખેલ ચાલે છે એ, અને સાવધાન રહેવું, સતત સાવધાન રહેવું. એટલે આ 3. અને ચોથું છે, આ સાવધાની ઉપરાંત બીજી એક અગત્યની બાબત એ છે કે બધી વસ્તુનું યોગ્ય પ્રમાણ જાળવવું. જો આ એક અઘરી વસ્તુ છે. હું માપસર જ જમીશ એવું ક્યારેય નહીં ચાલે. આપણું મન ચાલવા જ નહીં દે. એમ નક્કી કર્યું કે આજે તો 1 જ રોટલી અને 1 જ ચમચી શાક ખાવું છે, ને તે જ દિવસે માતાજી મટર પનીર બનાવે. શું કરીએ એમાં? મેં કાલે સાંજે મેં કીધું માતાજી સાંજે હું જમું છું એટલા માટે કે રસની થોડી લુબ્ધતા ઓછી થઈ જાય અને આખો દિવસ સુસ્તી ન રહે. પણ આમાં કાંઈ સાંજે જમવા જેવું તમે રહેવા નથી દેતા. આ તો બધું લક્ઝરી જ આવે છે બધી. બપોરને મારા માટે સાચવી રાખો છો, પછી ગરમ કરીને મને પાછું આપો છો. એ ભલે ને પણ તમે એક જ વાર જમો ને, એનો ભાવ છે. પણ કહેવાનો અર્થ એ છે કે પછી આ સંયમમાં મન રહેતું નથી એમ. એટલે પ્રમાણ જાળવવું, આહારનું પ્રમાણ દરેકે પોતાની રીતે નક્કી કરવાનું હોય. હું 4 રોટલી ખાવ એટલે મારો ખોરાક વધારે છે ને હું બહુ ખાઉં છું એવો અર્થ નથી. મને 8 રોટલીની ભૂખ છે અને હું 4 ખાઉં છું. તમને 4ની ભૂખ છે ને તમે 2 ખાવ છો. કોઈને 2ની ભૂખ છે ને કોઈ 1 ખાય છે. એટલે નોંધરી વ્રત કહેવાય એને. એ અઘરું છે. ન ખાવું ને એ સહેલું છે, ભૂખ્યા રહેવું સહેલું છે, ઉપવાસ સહેલો છે, અને કાં ભરપેટ ખાવું એ સહેલું છે. પણ પ્રમાણમાં ખાવું નહીં અઘરું છે. આપણા શાસ્ત્રોમાં એના માટે નિયમ એક આપેલો છે કે ભૂખ હોય ને તો આપણું જે ઉદર છે એ અડધું અન્નથી ભરવું, બાકી અડધું હોય તો એના 2 ભાગ કર્યા, એટલે 1/4 પ્રવાહીથી ભરવું. એમાં દાળ આવી ગઈ, છાશ આવી ગઈ, પાણી આવી ગયું, અને 1/4 ખાલી રાખવું વાયુના સંચરણ માટે. જો વાયુ અંદર સંચાર કરશે ને તો પચશે, નહીંતર પચશે નહીં. અહીં સુધી ભરી લીધું ને તો પચશે નહીં. એ ઓડકારમાં બધી વસ્તુઓ પાછી આવશે. પછી વિહારમાં
વિહાર એટલે હરવું ફરવું. એમાંય નિયમ છે કે દરરોજ 1 યોજનથી વધારે ચાલવું નહીં. 1 યોજન એટલે 8 માઇલ. 8 માઇલ એટલે 12.8 કિલોમીટર. 13 પકડો, 13 કિલોમીટર. આખા દિવસમાં એથી વધારે નહીં ચાલવું જોઈએ. આ નિયમ. એનાથી ઓછું નહીં ચાલવું, 12 કિલોમીટર ચાલવું જ. એમ પછી એમ થાય કે હવે એથી વધારે ન હાલવું તો આપણે હાલવું જ નથી. તો એવું નહીં કરવાનું એમ. હા, આ શાસ્ત્રી વાત છે. એટલે તો કહું છું, આમ માપ જો હું કામ કહું છું. પેલું ઉણોદરીનું લખ્યું, એનો શ્લોક છે. પેલું ચોથા ભાગનું ખાલી રાખવું, આનો શ્લોક છે કે 1 યોજનથી વધારે 1 દિવસમાં ન ચાલવું. એટલે તમે જોજો, જૈન લોકો છે ને, ચાલતા હોય ને 1 યોજન થઈ જાય એટલે અહીંયા નિવાસ કરી દે, ત્યાં રોકાઈ જાય. 13 કિલોમીટરથી વધારે ન હાલે 1 દિવસમાં. પછી રાતવાસો કરે, પછી બીજા દિવસે ચાલે એમ. એટલે 1 યોજનથી વધારે ના ચાલવું દિવસમાં. અને નિદ્રા માટે પણ નિયમ છે કે 4 કલાકથી ઓછી નહીં અને 7 કલાકથી વધુ નહીં એટલી નિદ્રા લેવી જોઈએ. સાધક માટેની વાત છે. પરિશ્રમ કરતા હોય એના માટે 8 કલાક. બાકી સાધક માટે 4 કલાકથી ઓછી નહીં અને 7 કલાકથી વધુ નહીં. એટલે આપણે શું કરવાનું? મીન કાઢી લેવાનો. 5.5-6 કલાકથી વધારે ખરેખર આપણે ઊંઘની જરૂર જ નથી. એથી વધારે જરૂર જ નથી. હું રાતના 9:45 વાગે સૂઈ જાઉં છું અને 3 વાગે ઉઠી જાઉં છું. કેટલી કલાક થઈ ગણી લો. પણ શરીર છે, ઉંમર છે, એટલે દિવસના 1 કલાક આરામ કરી લે. એમાં ઊંઘ તો 15 મિનિટ જ આવે, પણ 1 કલાક આરામ કરવા જોઈએ. 1.5 થી 3 વાગ્યા સુધી 1.5 કલાક આરામ કરીએ. એટલે આપણે આપણી રીતે આ નિયમો બનાવી લેવાના. પણ બનાવ્યા પછી દ્રઢતાથી એનું પાલન કરવાનું. બનાવી તો લઈએ આપણે, પછી પાલન તો પાડોશી કરે. એટલે એવું નહીં કરવાનું એમ. તો કહે છે કે આ નિયમો બનાવવાના અને દ્રઢતાપૂર્વક એનું પાલન કરવું જોઈએ. તો મનને આપણે તપ કરવા માટે તૈયાર કરી શકીશું. તપ કરવું એટલે આ જ્ઞાનમય તપ, બીજું નહીં, જ્ઞાનમય તપ. એટલે આ નિયમ કરવાના, શિસ્તબદ્ધ રીતે નિષ્ઠાપૂર્વક એનું પાલન કરવાનું. અને પછી દ્રઢતરમ કર્મ આસુ સંતજ્યતામ, પછી દ્રઢતાપૂર્વક બધા જ કર્મો છોડી દો. હજી બધાની વાત નહોતી થઈ, નિત્ય નૈમિતિક કરવાની વાત હતી. બીજા બધા છોડ્યા, કામ્ય કર્મ છોડ્યા, એ બધું. પણ હવે નિત્ય નૈમિતિક કર્મો જ કરવાની જરૂર નથી. સંધ્યા પૂજા હાથે કરતા ને, એ બધું મને હમણાં એક મારા એક સાધક બેન છે વડોદરા, બહુ સારા સાધક છે, બહુ એટલે ખૂબ સારા, અને સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. મને કે સ્વામીજી આ પૂજા કેટલો સમય કરવાની? મેં તો આપણે એ નક્કી કરવાની જરૂર જ નથી. કેમ? એની મેળાએ છૂટી જશે. પહેલાં તમે સગુણ પૂજા કરો, પછી ધીરે ધીરે માનસ પૂજા શરૂ થઈ જશે. એમ થશે કે આ પૂજામાં તો 1 કલાક મારો જાય છે, એના કરતાં હું બેસીને માનસ પૂજા કરી લઉં તો મારું અધ્યયન વધારે થાય, મારું ચિંતન વધારે થાય, મારું નિધિધ્યાસન વધારે થાય. એની મેળાએ તમારી રુચિ એમાંથી ઓછી. અત્યારે તો એમાં જ રુચિ હશે, જાતના શણગારના આન તેને બધું કરવામાં આપણું મન એમાં જોડાઈ રહે, એમ ભગવાનમય રહે એટલો સમય. પછી એમ થાય કે આમાં કરતાં મારે આત્મચિંતન વધારે કરવું જોઈએ. એટલે પછી માનસ પૂજા આવશે તમારા જીવનમાં. એટલે મનથી ભગવાનને હીરા માણેક જડેલું સિંહાસન આપો અને એના ઉપર એ લાલાને બેસાડો અને પછી આવો મુગટ પહેરા. શું કામ? ફૂલ તો દુનિયામાં સારામાં સારા હોય ન ગોતી આવી, કારણ કે આપણે ક્યાં વાસ્તવમાં લેવા, મનથી જ લેવાય ને. માનસ પૂજા એના કરતાં સારી, સ્થૂળ પૂજા કરતાં 100 ગણી ફળદાયી માનસ પૂજા છે. અને માનસ 1000 ગણી, અને માનસ પૂજા કરતાં 1,00,000 ગણી પરાપૂજા છે. પરાપૂજામાં એની ચર્ચા આપણે એક વખત કરીશું. ચાલો, પરાપૂજા હું તમને શીખવી. ખાલી 5 જ મંત્રોમાં આપણે પરાપૂજા થઈ જાય એવું છે. એક વખત મેં કીર્તિબેનને બતાવ્યું હતું, કદાચ આ કલ્યાણ માસિકામાં આવી જાય ને એમની અંદર આવેલો, અને હું એ દરરોજ કરું છું અત્યારે. હા, એ તો બધા કરે જ છે, આ બધા લગભગ કરતા જ હોય છે. પણ એમાંથી નહીં, પછી ધીમે ધીમે તમે પરાપૂજામાં આવી જશો. માનસ પૂજા કરતા હોય ને એમાં 5 વાક્યો ઉમેરી દેજો. હું તમને કાલે આપીશ કાલે લખાવી દઈશ. તો આ રીતે મારે મારા જીવનને ગોઠવી લેવું જોઈએ. અને પછી આ બધા જ કર્મોનો ત્યાગ, કર્મોનું જે કાર્ય હતું એ હવે પૂરું થયું, એને પરિણામ આપી દીધું. હવે બધા જ કર્મો છોડવા, એનું નામ શું? વિવિધિશા સંન્યાસ. હવે તમારે વિવિધિશા સંન્યાસ લેવાની, એની દીક્ષા લેવાની જરૂર છે. તમને આવી દીક્ષા આપી શકાય બધા કર્મો છોડો એટલે સંન્યાસ એટલે ભગવા પહેરી લેવા એવું નહીં. વિવિધિશાનો અર્થ થાય વેદિતુમ ઈચ્છા. વેદ એટલે જ્ઞાન, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા. હવે એકમાત્ર એજન્ડા છે જ્ઞાન પ્રાપ્તિ, બસ. બીજું બધું સાઈડમાં. અત્યારે આપણી પાસે શું છે? શોપિંગ લિસ્ટ છે આખું લાંબુ. જીવનમાં શોપિંગ લિસ્ટ છે. આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, અહીંયા જવાનું, આને મળવાનું, આમ કરવાનું, આમ કરવાનું. છેલ્લે ટાઈમ રહે તો પછી સત્સંગ કરવાનો. એ લિસ્ટમાં સૌથી છેલ્લે હોય એમ.
અથવા ભગવાનના દર્શન કરવા, ભક્તિ કરવી, જ્ઞાન માટેનો પ્રયત્ન કરવો, એ સૌથી છેલ્લે. એ હવે ટોપ ઉપર આવી ગયું કે સૌથી પહેલું જ્ઞાન માટે આત્મચિંતન અને આ સત્સંગ કરવાનો, અને જો એમાં સમય વધે તો પછી બાકીનું કંઈક કરી શકાશે એમ, સેવા કે જે કંઈ કરવું હોય. સેવા ગોતવા જવાની જરૂર નહીં, આપણા ખોળામાં આવીને પડે તો કરી લેવાની, તો પછી ધૂતકારવાનું નહીં. મેં જ્યારે સંન્યાસ લીધો ને ત્યારે પહેલી વખત શિમલાવાળા બે માતાજી, આપણા બે માતાજી, આપણા સ્વામીજી, એ બધા અમારી ઘરે ભિક્ષા માટે આવ્યા હતા. અહીં પોરબંદર સ્વામીજી આવ્યા હતા ને, રસ્તામાં પછી અમે ભિક્ષા માટે રોક્યા કે થોડો આરામી થઈ જાય, અને 9-10 કલાકનો રસ્તો બાય રોડ, એટલે મારી ઘરે ભિક્ષા માટે રોકાણા હતા. એટલે મેં પહેલો સંન્યાસ લીધો હતો, એ જ પહેલી જ વખત સ્વામીજી આવ્યા. એટલે અમે બધા પછી આમ સેટી ઉપર બેઠા હતા, 2-3 સેટી હતી બેઠકમાં, આમ બેઠા હતા લાઈનમાં. આ બધું સ્વામીજી ત્યાંથી એક પછી એક, હું છેલ્લે બેઠો હતો. એટલે આમથી માતાજી બધાને કવર છેલ્લે ભિક્ષા પછી આપે ને દક્ષિણાના કવર દેતા હતા. એટલે દેતા પછી બધાને દેવાય, મારી પાસે અમે. મેં કીધું ના, મને નહીં. સ્વામીજી કે લઈ લો, હવે તમારે લેવાનું હોય. મને ત્યારથી એમ હજી આમ પહેલો જ વખત એમ થાય ને કે હવે મારે થોડું કાંઈ દક્ષિણા તમારી પાસેથી લેવાની હોય એમ, તો કે લઈ લો, કારણ કે હવે આ તમારું નથી, આ ઘર તમારું નથી, આ વ્યક્તિ તમારી નથી, લઈ લો. એ ત્યારે તો એ કાંઈ બોલ્યા નહીં. પછી મારી ગાડીમાં સ્વામીજી હોય એટલે સ્વામીજી મને કે જુઓ, જે આવે એને આવવા દેવાનું અને એને આમ જવા દેવાનું, રોકવાનું નહીં. જેટલું આવે એટલું ભલે આવે, અને જાય એટલું ભલે જાય. ધકેલવાનું નહીં અને ખેંચવાનું નહીં. આવે એને આવવા દો, જાય એને જવા દો. પછી માન હોય, સન્માન હોય, પૈસા હોય, દક્ષિણા હોય, સુવિધા હોય, અસુવિધા હોય, જે કાંઈ હોય, સહજ રીતે જીવવાનું. બસ આ મોટામાં મોટો ઉપદેશ મારા સંન્યાસ પછીનો સ્વામીજીનો મને ગાડીમાં મને આપ્યો કે જે આવે એ આવવા દો. આ બધા કરી શકે. આનું નામ વિવિધિશા સંન્યાસ. આવું થઈ જાય અને માત્ર વેદિતુમ ઈચ્છા રે, જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા સિવાય બીજી કોઈ માથાકૂટમાં પડવું જ નહીં. જે થાય એ થવા દેવું. ઘીના ઘડા ઊંધા વળતા હોય તો વળવા દેવા. એ ચેતના તપેલી આમ ન મુકાય, આમ સળખી મૂક, એવું કહેવાનું નહીં. કહેવાનો અર્થ એ છે એમ, એ મૂકવા દેવાની. આપણે ભગવાનનું નામ એટલી વાર ભૂલાય કે નહીં, એના કરતાં મનમાં રામ 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 કરી રાખીએ તો શું વાંધો? 24 કલાક શ્વાસે શ્વાસે ભગવાન ભજીએ તો શું વાંધો? એ ક્યારે નહીં ભજાય? જ્યારે બીજાને હળી કરશું ત્યારે. બીજાને સળી કરવાનું બંધ કરી દે તો શ્વાસે શ્વાસે ભગવાનનું ભજન થાય. તો કહે છે કે એ હવે એને શું કરવાનું રહ્યું? આ કર્મનું કામ પૂરું થઈ ગયું. હવે એણે ગુરુ સેવા, શ્રવણ, મનન અને નિધિધ્યાસન, માત્ર આટલું જ કરવાનું. શ્રવણ કરવાનું, મનન કરવાનું, નિધિધ્યાસન કરવાનું, ગુરુ સેવા કરવાની. પછી શ્રવણ, મનન, નિધિધ્યાસન તો સમજાય, એ તો જ્ઞાન થઈ જાય. ગુરુ સેવાની શું જરૂર છે? એ તો બધા ઘણા કરનારા છે ને, હવે આપણે ક્યાં કરવાની જરૂર છે? તો આપણે ચૂકી જઈશું. ગુરુ સેવા માત્ર ગુરુની સેવા માટે નથી, એ આપણા ઘણા બધા ઉપયોગી એલિમેન્ટ્સ પ્રાપ્ત કરવા માટેની આ જ કુંજી છે, ચાવી છે. જેણે કરી હોય ને, હું તો પહેલાં ન કરતો. પહેલાં તો મેં કોઈ દી મહાત્માને કોઈને પ્રણામ નહોતા કર્યા. તમે વિચાર તો કરો, આ કેવી તુમાખી ભરી હશે. 42-45 વર્ષ સુધી મારા ફાધર મધર સિવાય કોઈને મેં પ્રણામ નહોતા કર્યા. ગમે એવો મહાત્મા આવ્યો હોય ને, ફાધર મધરને વર્ષમાં 2 વાર, એકવાર નવા વર્ષે દિવાળી પછી અને એક અષાઢી બીજે, બસ, બાકી નહીં. તમે વિચાર કરો કેટલું બધું ગુમાવ્યું એમ. કેટલું બધું પ્રણામ કરીએ તો કોઈ આપણે એમ કહે જા તારું નખો જ જશે એમ કહેવાનું છે? આશીર્વાદ જ દેવાના છે ને. એ આશીર્વાદ એટલે એના પુણ્યમાંથી એક કટકો કાઢીને તમારા ઉપર નાખે છે. એ આપણે ગુમાવ્યું એમ. તો કહે છે કે આ શ્રવણ, મનન, નિધિધ્યાસન તો બરાબર છે. ગુરુ સેવા શું કામ કરવી જોઈએ? તો એ કહે છે કે ગુરુ સેવાથી તમને જે વસ્તુ પ્રાપ્ત થવાની છે ને, એની તમારે જરૂર છે. ગુરુના અનુગ્રહની જરૂર છે. એટલે કે જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી કર્મ કરીએ, પણ પછી કર્મ ત્યાગ કોઈ વધુ ઉચ્ચ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ આપણે. અને એના પછી કરવા જેવું કર્તવ્ય છે માત્ર શ્રવણ, મનન, નિધિધ્યાસન અને ગુરુ સેવા. તો ગુરુ સેવા, ગુરુનું શરણ લેવું એમ. વિવિધિશા સંન્યાસ એટલે ગુરુના શરણે જવું. એના પછીના પહેલામાં કે સદવિદ્વાન ઉપસૃપ્યતામ. સદ એટલે સદબ્રહ્મ, વિદ્વાન એટલે જ્ઞાની, અને ઉપસૃપ્યતામ એટલે સમીપ જવું. બ્રહ્મના જ્ઞાની એવા મહાત્માના શરણે જવું. ઉપસૃપ્યતામ એટલે શરણાગતિ સ્વીકાર કરવી. અહીં શરણાગતિની ભાવના એ જિજ્ઞાસુ સાધકને પોતાનો અહંકાર સમર્પિત કરવા માટે કહેવામાં આવે છે. સૌથી અઘરામાં અઘરો અહંકાર છે, સમજો. પણ આપણને એમ થાય કે આ મારા કરતાં મહાન વ્યક્તિ છે તો હું એને નમું ને. નમસ્કાર નથી કરી શકતા માણસો. તમે વિચાર કરો, આપણામાં તો સાષ્ટાંગ પ્રણામ કરવાની વાત છે.
સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ, અને બહેનો એ પંચાંગ પ્રણામ કરવા જોઈએ. એને બદલે ગોઠણે હાથ અડાડે, ભલે વાંકાનો વળી હકતા હોય, મોટી ઉંમરના વસ્તુ જુદી, પણ હારા હારા લોકો આમ ગોઠણે. તમે ચરણોને પ્રણામ કરો છો કે ઘૂંટણને પ્રણામ કરો છો? પછી માનો કે મહાત્માને તેનો કંઈ ફેર ન હોય, એને એવું ધ્યાનમાં ન હોય, પણ ઈશ્વરને તો બધી ખબર છે ને, એની યોજના તો બધી બરાબર, ચેનલો તો બધી બરાબર ગોઠવાયેલી છે કે નહીં. હું આ ચેનલમાં આ ધોળિયા આપણે કહો ને, આ પાણી પાવાના, હું જે ધોળિયામાં પાણી નાખું એના ઝાડવાને પાણી મળવાનું ને, આ ધોળિયામાં થોડું જવાનું છે, એના માટે મારે આમાં નાખવું પડે. તમે ગોઠણે પ્રણામ કર્યા તો આશીર્વાદ તો ભગવાન મહાત્મા આપવાના જ છે, પણ એ આશીર્વાદ આ ધોળિયામાં જ હશે, આમાં નહીં આવે. ચરણ સ્પર્શનો ધોળિયો જુદો છે, એની નીક ધોળિયો એટલે નીક, એની ચેનલ એ જુદી છે. આપણી પહોંચ મહાત્માનું મસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે. અત્યંત સ્વચ્છ અને શુદ્ધ પરિશુદ્ધ જ્ઞાન એની અંદર ભરેલું છે. ત્યાં સુધી આપણી પહોંચ નથી ને. એક કીડી હોય ને, અમારા સ્વામીજી ઉદાહરણ આપતા, કીડીને ભગવાનના માથા ઉપર, આમ ભગવાનની મૂર્તિ છે ને, અને માથા ઉપર ચડવું હોય તો ક્યાંથી ચડે? એના પગેથી શરૂઆત કરવી પડે ને, એને ચડવાની, એના પગેથી ચડવાની શરૂઆત કરવી પડે, પછી ધીમે 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 મસ્ત. તો આપણી તો હજી પગ સુધી પહોંચ નથી, તો વધુમાં વધુ આપણે ચરણમાં આપણું અહંકાર મસ્તક ઝુકાવીએ, એની કૃપા પ્રાપ્ત થાય અને એ આપણને ઊંચા ઉઠાડે, ત્યારે આપણે એના જ્ઞાનના લેવલ સુધી પહોંચીએ. જ્ઞાનીને એમને ઓળખી નથી શકતા. જ્ઞાનીને ઓળખવા માટે આપણે પોતે જ્ઞાની બનવું પડે. બાકી તો આપણને મનુષ્ય સ્વરૂપે જોઈએ તો આ શરીરની તો મર્યાદા હોવાની જ છે ને. અરે સ્વામીજી ઉઠીને આટલું બધું ખાય, તો ખાય એમાં સ્વામી તો મટી જાય. તો કે તમે યાર તીખું તળેલું બધું ખાઓ, તો તીખું તળેલું નક્કી કરશે કે હું મારું મહાત્માપણું કેવું છે કે બીજી કોઈ વસ્તુ છે? એમ આ તો સ્થૂળ વસ્તુઓ છે, આ શરીરની જરૂરિયાતો છે. અરે તમે બપોર નહીં ઊંઘી જાઓ, મહાત્મા ઊંઘે, પણ એ તો શરીરની જરૂરિયાત છે, એમાં મહાત્મા ક્યાં વચ્ચે આવ્યા? પણ આપણી પાસે માપ્યું કેવડું છે? મારું જેવડું મીટર હોય એવડું માપું ને હું, મને આ સ્થૂળમાં જ વ્યક્તિત્વ એ દેખાતા હોય, એનો આત્મદર્શન તો મને થતું નથી, એના જ્ઞાની તરીકે હું જાણતો નથી. એટલે કે છે કે સદવિદ્વાન ઉપસૃપ્યતા. આમ પ્રાણીપાત, પેલા ગીતાજીમાં એ કીધું છે ને, તદવિધિ પ્રાણીપાતે અને પરિપ્રશ્ને સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ્તત્વદર્શિના. એટલે જવું મહાત્મા પાસે સમિધા લઈને જઈએ. સમિધા એટલે એને જરૂરિયાતની વસ્તુઓ હોય સાથે લઈ જવી. એમ એક અર્થ એવો પણ તદ્રુપાનંદજીએ કર્યો છે. સમિધા એટલે યજ્ઞમાં ઉપયોગમાં આવતા સૂકા લાકડા. એ સૂકા લાકડા એ દર્શાવે છે કે હું મારું અંતઃકરણ ભીનું લઈને નથી આવ્યો, રાગદ્વેષ વગરનું સૂકું લઈને આવ્યો છું. અને તમે જેવી જ્ઞાનની ચિનગારી અંદર ચાંપશો એટલે તરત આગ પકડી લેશે, જ્ઞાન પકડી લેશે, એવી મારી તૈયારી છે. ક્યારે એ હોય? જ્યારે હું મારા પોતાના ખ્યાલો બાજુએ મૂકું અને ગુરુ જે કહે છે એ સ્વીકારું. એટલું સૂકું મારું મન હોય, એનું એ પ્રતીક છે સમિધા. એ તો કહે છે કે સૂકા લાકડા જેવું હોવું જોઈએ. પછી એની વિધિ કઈ છે? પ્રણિપાતેન, પરિપ્રશ્નેન, સેવયા. આ 3 વિધિમાં આવે. સૌથી પહેલાં તો તમે જાઓ ત્યારે તમારે પ્રણિપાત એટલે સાષ્ટાંગ પ્રણામ, 8 અંગોથી, એટલે લાંબા લાકડીની જેમ થઈને પડીએ, એને પ્રણામ કર્યા કરે. એક તો પહેલાં આપણો આ તોલો કોઈને નમે નહીં, એમાં આખું બધાની વચ્ચે લાંબા લ થઈ જાવ એ કંઈ હેલી વસ્તુ નથી. એમ કેટલો બધો અહીંયાથી આમ છાતી ઉપર આવડો મોટો પથ્થરનો ભાર આવે ત્યારે થાય. એટલે પ્રણામ કરવા જોઈએ. એ મારી નમ્રતા બતાવે છે, ગુરુ માટેનો પૂજ્ય ભાવ. ગુરુને તો ખબર જ છે કે આખું જગત બ્રહ્મમય જ છે, પણ તમે જે કારણસર આવ્યા છો, તમારી અંદર વિવેક છે કે નહીં, નમ્રતા છે કે નહીં, તમારી અંદર ભાવ ગુરુ માટે સદભાવ છે કે નહીં, એને ખબર પડે કે અરે યાર બસ 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 મારો દીકરો જો કેટલો બધો નમ્ર છે, તો તમારા માટે એને કંઈક અંદરથી ભાવ જાગે. એમ પ્રણિપાત, પછી સેવા. આમાં ક્રમ છે એને આપણે સવળો જરા કરીએ. પરિપ્રશ્ન છેલ્લે આવે. પહેલાં તમે પ્રણિપાત કર્યા પછી સ્વામીજીની સાથે રહો અને એની સેવા શરૂ કરો. સેવામાં શું કરવાનું? એની જે જરૂરિયાતો હોય એ કે પછી કરીએ એ શ્રેષ્ઠ શિષ્ય નથી. કીધા પછી એ ન કરીએ તો નિકૃષ્ટ છે જ, પણ કે પછી કરીએ એ મધ્યમ શિષ્ય. પણ કીધા પહેલાં એ જાણી જાય શિષ્ય, એના વર્તન અને એના વ્યવહારથી જાણી જાય કે હવે ગુરુને શેની જરૂર પડશે. હવે એમ કે ચાલો બસ સત્સંગ હવે આપણે પૂરો કરીશું, ત્યાં શિષ્ય ઊભો થઈને ચપ્પલ પાસે વયો જાય દોડીને, કે હમણાં સ્વામીજી ઊભા થશે એ પહેલાં એના ચપ્પલ જોશે, ચપ્પલ લઈને આવી જાય, હવે ચપ્પલ પહેરશે. એમ અને એવી જગ્યાએ રાખે ને કે ઓલાને કે ટેકો જ ન મળે. એમ તો એ આપણને ખબર હોવી જોઈએ ને કે 87 વર્ષની ઉંમર થઈ છે તો એકાથે કંઈક પકડવું પડશે, તો એવી જગ્યાએ રાખી કે જેની બાજુમાં ટેકો હોય. આવી ઝીણી ઝીણી વસ્તુની જો આપણને મનની અંદર કાળજી ન થતી હોય તો ભાવ નથી આપણો. એનો અર્થ એવો આપણે કરીએ છીએ મશીનિંગ,
યાંત્રિક રીતે ભલે સેવા કરીએ, પણ આ બધી જ વસ્તુ મનમાં આવવી જોઈએ કે સ્વામીજી ઊભા થયા, ચપ્પલ પહેરશે, હવે અહીંયા વચ્ચોવચ્ચ રાખીશ તો એ કેવી રીતે પહેરશે? ક્યાંક પકડવું તો પડશે ને. હવે સ્વામીજીને આપણે સ્વામીજીને પકડવું પડે છે થોડું, એટલે એવી જગ્યાએ રાખવાનું દરવાજાની બાજુમાં કે જ્યાં થોડુંક પકડી શકાય એવી જગ્યાએ. પછી ચપ્પલ પહેરીએ ત્યારે ઘણી વખત નવા ચપ્પલ હોય તો અંદર આંગળા આવે ને ઘડીકમાં, તો આમ ચપ્પલની પટ્ટી આપણે આમ પકડવી જોઈએ. આમ કરીએ તો આસાનીથી એનો પગ અંદર આવી જાય. આવી ઝીણામાં ઝીણી વસ્તુ અગાઉથી જાણી જાય. ગુરુ સૂવે એની પહેલાં શિષ્ય કોઈ દિવસ ન સૂવે. પહેલાં ગુરુ સૂવે પછી શિષ્ય. ગુરુ ઉઠે એની પહેલાં ઉઠી જાય, અને ઉઠીને ગુરુને શેની જરૂર પડશે એની તૈયારી રાખે. ગરમ પાણીની જરૂર પડશે, એને ટુવાલ નેપકિન જે કાંઈ જોશે. સ્વામીજી જમીને ગેંડિયા હાથ મોઢું ધોવા જાય તો તરત એક જણો એની સાથે નેપકિન લઈને જાય કે આ તો પછી લૂછવાનું ક્યાં, એમને ભીના હાથે પાછા અંદર આવશે. તો એ ખબર હોવી જોઈએ ને એમ. એટલે કહે છે કે એના વ્યવહાર બધી જ વસ્તુનો અગાઉથી એને ખ્યાલ આવી જવો જોઈએ. એટલે આ પ્રાણીપાત છે ને એ શરણાગતિ રૂપ છે અને અહંકારનું સમર્પણ બતાવે છે, ગુરુમાં શ્રદ્ધાની અભિવ્યક્તિ બતાવે છે પ્રાણીપાત. પછી સેવા એ પણ ગુરુ પ્રત્યેની આપણી શ્રદ્ધા દર્શાવે છે. સેવા છે એ મને ગુરુ માટે શ્રદ્ધા છે, મારા માટે ભગવાન છે. અને શાસ્ત્રમાં કીધું જ છે, પેલું શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કે એમાં છેલ્લો મંત્ર છે કે તમે જેટલી શ્રદ્ધાથી ઈશ્વરને માનો છો એટલી જ શ્રદ્ધા જો તમને તમારા ગુરુ માટે હશે તો આ શાસ્ત્ર એના અર્થ તમારી સામે એની મેળાએ ખુલ્લા કરશે. તમે વિચાર કરો. અને આનો મને અનુભવ છે, અને બહુ વહેલો અનુભવ થઈ ગયો. પછી મેં સ્વામી સાથે વાત કરી. સ્વામી કે આ બરાબર છે. પહેલી વખત તો સાવ નહીં, પણ સંન્યાસ લીધા પછી 2-3 વર્ષ પછી આત્મશટક એની શિબિર અમે હરિદ્વારમાં રાખેલી વેદાંત આશ્રમમાં, અને એ પૂરું થઈ ગયું અને છેલ્લો એક ક્લાસ બાકી હતો. હવે આખું કન્ક્લુઝન શું કહેવાય એને સમાપન કરવાનું હતું. એટલે મેં થોડુંક લખ્યું હતું એ મેં કીધું એના ઉપરથી કરીશ એમ. 2-4 વાક્યો એમાંથી બોલ્યો ને પછી ખબર નથી અંદરથી શું નીકળ્યું એ હું બોલી ગયો. પછી મને આશ્ચર્ય થયું કે આવું તો મેં ક્યાંય વાંચ્યું નથી. શું હતું અત્યારે મને યાદ નથી, પણ આવું તો મેં ક્યાંય વાંચ્યું નથી, ક્યાંય સાંભળ્યું નથી. તો આ મેં જે કીધું એ બરાબર તો હશે ને, કંઈ મારી ભૂલ તો નહીં હોય ને એમ. એટલે મેં તરત મારા રૂમમાં આવીને સ્વામીજીને ફોન કર્યો. ત્યારે રેકોર્ડર હતું, રેકોર્ડિંગ કરતા આવા વિડીયો નહોતા. એમાં પહેલાં મેં સાંભળ્યું પાછું મારું અને પછી મેં સ્વામીજી છેલ્લે મેં આવું અર્થઘટન કર્યું તો મને કે આ એ જ બરાબર છે. બહુ એકદમ આ ક્યાંથી અર્થ સૂઈ જો. તમે વિચાર કરો, આ ગુરુ ભક્તિનું પરિણામ, આ ગુરુ કૃપાનું પરિણામ. નહીંતર આ સૂજે નહીં. હમણાં વચ્ચે એક કોઈકે મને પ્રશ્ન, 2 વર્ષ પહેલાં કોઈકે મને પ્રશ્ન પૂછ્યો હતો. એટલે મને થોડી સંશય હતો. મને સંશય હોય ને ત્યાં સુધી હું જવાબ ન આપું. કાં સ્વામીજીને પૂછું અને કાં કોઈ એવા મોટા મહાત્મા હોય મને જેના પર શ્રદ્ધા હોય એને પૂછું. સ્વામીજી અમેરિકા હતા. હવે કેને પૂછું? ખૂબ ચિંતન કર્યું. પછી મને એમ થયું કે ના, હવે આ જવાબ તો આજ હોવો જોઈએ, પણ છતાંય પૂછું. એટલે મને યાદ આવ્યું, મેં લાવ નિગમાનંદજીને પૂછું. મેં માતાજીને ફોન કર્યો. માતાજી કીધું એક આ પ્રશ્ન છે અને આનો જવાબ મને આવો હોય એવું મને સૂજે છે, તમે જરા મને ચિંતન કરીને મને કહો ને આ હું. એટલે માતાજી કહે સ્વામીજી હું અત્યારે ગાડીમાં છું, અમે બહારગામ જાય છીએ, હું કાલે તમને કહું. મેં કીધું કાંઈ વાંધો. બીજા દિવસે માતાજી કંઈક કામમાં હશે તો સાંજ સુધી જવાબ ન આવ્યો, ઓલાને મારે જવાબ દેવાનો. એટલે પછી મને વિશ્વાસ આવી ગયો કે હું જે માનું છું બરાબર છે, એટલે મેં કહી દીધું. 9 મિનિટનો જવાબ હતો. પછી એ રેકોર્ડિંગ મેં માતાજીને મોકલાવ્યું. મેં કીધું માતાજી હવે મેં જવાબ તો આપ્યો છે, આવી રીતના છે, તમે જોઈ લો બરાબર છે કે નહીં, કાલે હું પાછો સુધારો મૂકું કે ભાઈ કાલે આપણે વાત થઈ તેમાં આટલો સુધારો કરજો એમ. તો માતાજીએ તો પછી સાંભળ્યું હશે, પણ એને એમ થયું કે આ બરાબર છે કે નહીં, હવે મારે કોકને. એટલે એણે સાક્ષાત કૃતાનંદજીને મોકલ્યું. સાક્ષાત કૃતાનંદજી એટલે આપણા ઋષિકેશના આચાર્ય, ત્યાંના અધ્યક્ષ, અને બહુ વિદ્વાન, અતિ વિદ્વાન માણસ. સાક્ષાતજી કે આ જ અર્થ બરાબર છે ને આમ જ હોવું જોઈએ. એટલે મોહર લાગી ગઈ ને એમ ટૂંકમાં કહેવાનું. આ ક્યાંથી અર્થ સૂઈજો કે ગુરુ ભક્તિ સિવાય આ તમને અંદર સ્ફુરણ થાય જ નહીં. એટલે કહે છે કે જ્યારે આવું થાય ને ત્યારે જેટલો પ્રેમ અને જેવી ભક્તિ ઈશ્વર માટે છે એવી જ જો ગુરુ માટે હોય તો શ્રુતિ એના અર્થો તમારી સામે ખુલ્લા કરે. અને તો પછી હવે સેવા એના માટેનું સૂત્ર આવે, પ્રતિદિન તત્ પાદુકા સેવ્યતામ. હવે તમે એની સાથે જ રહ્યો છો, ગુરુની પાદુકાનું સેવન કરો. સેવન એટલે એની સન્નિધિ, સેવો એમ, ગુરુના ચરણોની સન્નિધિમાં રહ્યો. બાકી પાદુકાનું સેવન તો હું એને સાફસૂફ કરીને એમ પૂજા થોડી કરાય છે, એ કરી શકાય આપણને શ્રદ્ધા હોય તો ચરણ પાદુકાની. પણ આનો અર્થ એવો કે ગુરુની સન્નિધિમાં રહેવું. આના માટે આપણે કાલે વાત કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।